નાના કોટડા આશ્રમમાં અભ્યાસ કરતા બાળકનો તળાવમાંથી મળ્યો મૃતદેહ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો સિવિલ હોસ્પિટલમાં। રાજ્યમાં ચાલતી કેટલીક ખાનગી અને સરકારી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવાના હેતુસર આવેલ હોય, પરંતુ તે કયા કારણસર હોસ્ટેલમાં પોતાનું જીવન ટૂંકાવી દેવાનો પ્રયાસ કરતા હોય છે। આવા આત્મહત્યા કરવાના બનાવો અનેક બનવા પામે છે, પરંતુ વિદ્યાર્થીઓ આવી જગ્યાએ પોતાનો અભ્યાસ પૂરો કરી શકતા નથી। આવા અસંખ્ય બનાવો બનવા પામે છે। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા નાના કોટડા ગામની અંદર આવેલા આશ્રમમાં સુરેશકુમાર મણીલાલ બબુડિયા ઉંમર વર્ષ 13, જે ઉંબારા ગામ તાલુકો ખેડબ્રહ્માના રહીશ હતો, જે આ આશ્રમમાં અભ્યાસ કરવા માટે એના માતા પિતા દ્વારા મૂકવામાં આવ્યો હતો, જે કોઈ એના અગમ્ય કારણસર આશ્રમમાંથી ચોરી છુપી કે કંઈ પણ રીતે ભાગીને ગામની સીમમાં આવેલ તળાવમાં પડ્યો હતો। આ અંગેની આજુબાજુના લોકોને માલુમ પડતા તાત્કાલિક સારવાર અર્થે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે લાલોડાગ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટર દ્વારા મૃત થયેલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું। સાથે જ આ બનાવ અંગેની સ્થાનિક પોલીસને જાણ થતાં હોસ્પિટલમાં આવીને બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।